જય જગન્નાથ. સૌને પ્રણામ. ભગવાન જગન્નાથની જલયાત્રા, ભગવાન જગન્નાથનું પૂજન, ભગવાન જગન્નાથનું અર્ચન વિશેષ આપણને સૌને માનસ પટ ઉપર બિરાજમાન હોય છે. અષાઢ મહિનો આવે એટલે ભગવાન જગન્નાથ યાદ આવે, જલયાત્રા યાદ આવે. પણ હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે કેવી રીતે જલયાત્રા, કેવી રીતે જલાભિષેક, કેવી રીતે પરમાત્માનું પૂજન, કેવી રીતે પરમાત્માનું અર્ચન. જલાભિષેક એટલે શું? 108 સાબરમતીના જલમાંથી કુંભ ભરી અને પરમાત્મા ઉપર જલાભિષેક થાય. એના દર્શન કરવાથી દરેક જીવ પાવન બની જાય છે, પુણ્યશાળી બની જાય છે. સૌ પહેલા હું જગન્નાથનો ટૂંકો અર્થ કરી દઉં તમારી સમક્ષ. જગન્નાથ શબ્દની અંદર 4 શબ્દ છે, જ, ગ, ન અને થ. જ શું શીખવે છે? જપ કરો સદાયને માટે. ગ શું શીખવે છે? જ્ઞાનપૂર્ણ જીવન જીવો. ન શું શીખવે છે? નમસ્કાર કરો. અને થ શું શીખવે છે? કે સ્થિરતા સાથે નમન, જ્ઞાન સાથે જપ, એટલે ભગવાન જગન્નાથ. ભગવાન જગન્નાથની જલયાત્રા થઈ રહી છે. બધા જ જીવ ત્યાં પહોંચી નહીં શકે, મંદિર સુધી જ નહીં જઈ શકે. પણ ક્યારેક વિચાર કર્યો છે? આધ્યાત્મિક દ્રષ્ટિમાં વિચાર કરવાની જરૂર છે કે આ શરીર એ જગન્નાથ મંદિર છે અને આત્મા એ જગન્નાથ છે. આપણે આપણા પરિવાર સાથે, આપણે આપણા ઘરમાં આપણે પણ કેવી રીતે જલાભિષેક કરી શકીએ? આત્માનો જલાભિષેક એ સાક્ષાત જગન્નાથનો અભિષેક છે. ભગવાન તો કેવા છે? ક્યાં જ બિરાજમાન છે. બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના. પગ વગર ચાલી શકે, આંખ વગર જોઈ શકે, કાન વગર સાંભળી શકે, એવો પરમાત્મા છે, એવો ભગવાન જગન્નાથ છે. પણ માનસમાં તુલસીએ લખ્યું છે, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોઈ મેં જાના. જ્યાં પ્રેમ પ્રગટ થાય છે, અથવા તો જ્યાં પ્રેમ છે, ત્યાં સ્વયં જગન્નાથ પ્રભુ પ્રગટે છે. ઘરમાં મારે ને તમારે બેસીને જલાભિષેક કરવાનો છે. કેવી રીતે કરવાનો છે? કે પ્રેમથી કરવાનો છે, સત્યથી કરવાનો છે. જ્યારે જગન્નાથ મંદિરમાં જલાભિષેક થઈ રહ્યો હોય ત્યારે આપણે એક સત્યનો સંકલ્પ કરીએ કે હું મારું જીવન સવારથી સાંજ સુધી સત્યથી જીવવાનો પ્રયત્ન કરીશ, તો આ પણ એક જગન્નાથ ભગવાનનો જલાભિષેક છે. હું સવારથી સાંજ સુધી સત્ય બોલીશ, તો આ પણ એક જલાભિષેક છે. હું સવારથી સાંજ સુધી સારું જોઈશ, આ પણ એક જલાભિષેક છે. હું સવારથી સાંજ સુધી સારું સાંભળીશ, આ પણ એક ભગવાનનો, જગન્નાથનો જલાભિષેક છે. હું કોઈને નડીશ નહીં, આ સૌથી મોટો અનેક દ્રવ્યોથી થતો જલાભિષેક છે. આ જલાભિષેક શાસ્ત્રોમાં તો શું છે, દરેક દ્રવ્યોથી વાત કરી છે, પણ મન ચંગા તો કથરોટ મેં ગંગા વાત આવીને એ ઊભી રહે છે. જ્યાં ભાવ હોય છે ત્યાં ભાવ જ દ્રવ્ય બની જાય છે, જ્યાં પ્રેમ હોય છે ત્યાં દ્રવ્ય પ્રેમ જ બની જાય છે. ભગવાન જગન્નાથની જલયાત્રામાં આપણે જોડાઈ શકીએ એવી પરિસ્થિતિ હાલ નથી, ત્યારે આપણે આપણા ઘરમાં બેસીને જપ સાથે, સ્થિરતા સાથે, આંખના અશ્રુ સાથે કે પરમાત્માનો જલાભિષેક થતો હોય અને આપણે એને નિહાળી રહ્યા હોય દ્રશ્ય શ્રાવ્ય સાધન દ્વારા, ટીવી દ્વારા, ઇલેક્ટ્રિકના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી, ત્યારે આપણી આંખમાં એક નાનું એવું અશ્રુબિંદુ આવી જાય ત્યારે સમજવાનું કે પરમાત્માનો જલાભિષેક જગન્નાથપુરીમાં બેઠેલા, આ આપણા અમદાવાદ જગન્નાથ મંદિરમાં બેઠેલા ભગવાન જગન્નાથનો અભિષેક થઈ ચૂક્યો છે. સબરીના ઘરે ભગવાન રામ ગયા ત્યારે કોઈ દ્રવ્ય હતા નહીં, કેવલ અને કેવલ સબરી પાસે આંખમાંથી અશ્રુ પડ્યા અને પરમાત્માના ચરણ પ્રક્ષાલન કરી લીધા. કેવટના આંગણે જ્યારે પ્રભુ ગયા ત્યારે ગંગાજીના જળ તો લીધું, પણ એ જલાભિષેક પછી કેવટ ખૂબ રડ્યો અને એ જલાભિષેક જોઈ અને લક્ષ્મણજી પણ મા જાનકીને કહે છે કે આપણા કરતાં તો આ કેવટ ભાગ્યશાળી છે કે આટલા વર્ષો સુધી આપણે રામની સાથે રહ્યા પણ ક્યારેય જલાભિષેક કરવાનો અવસર નથી મળ્યો, પણ આને તો ચરણામૃત લઈ લીધું અને ચરણના અભિષેક કરી લીધા. એટલે આપણે પણ ઘરમાં બેઠા બેઠા આપણા પરિવાર સાથે શુદ્ધ ભાવથી, શુદ્ધ મનથી, શુદ્ધ વિચારથી, શુદ્ધ દ્રષ્ટિથી, શુદ્ધ શ્રવણથી મને એમ લાગે છે
કે ભાવ પ્રધાનતાથી જો આપણે તન્મય બનશું, આપણે ભાવ પ્રધાનતાની સાથે આપણે પરમાત્મામય બનીશું, તો મને એમ લાગે છે કે આપણે જગન્નાથનો અભિષેક કર્યો ગણાશે. શ્રેષ્ઠ પૈસાથી કરેલો અભિષેક, આપણા શાસ્ત્રો એમ કહે કે એ રજોગુણી છે. પૈસાથી કરો એટલે થોડોક અહમ આવે, પછી ક્યારેક કોઈને પૈસા આપીને કરાવી લઈએ તો એ તમોગુણી છે. પણ પોતે જ પોતાના વિચાર શુદ્ધ રાખીને, પોતે જ પોતાની રીતે ભાવ પ્રધાન સાથે, ભલે હાથમાં કશું ના હોય પણ આંખો બંધ કરી અને આપણે જલનો પરમાત્મા ઉપર અભિષેક કરી રહ્યા છીએ, એવો એક ભાવ પ્રગટ થાય, એક શુદ્ધ રાગ પ્રગટ થાય, તો એ સાક્ષાત ભગવાન જગન્નાથનો જ અભિષેક કહેવાશે. તો આ મહામારી પરિસ્થિતિના કારણે આપણે ઘરે બેઠા પરિવાર સાથે, બાળકો સાથે, બાલિકાઓ સાથે, આપણા પુત્ર પુત્રીઓ સાથે આપણે ભાવાત્મક અભિષેક કરીએ તો મને એમ લાગે છે કે આ TV9નો જે આ કાર્યક્રમ છે એ સફળ થશે, લોકોમાં જાગૃતતા આવશે. કારણ કે ભગવાન એ જાગૃતતાનો દેવ છે, ભગવાન એ આનંદનો દેવ છે, ભગવાન એ પ્રેમનો દેવ છે. એટલે પરમાત્માને જેટલો પ્રેમ કરો, પરમાત્માને જેટલા આનંદ સાથે આપણે રહીએ અને એને વાલ કરીએ તો પરમાત્માને ગમશે. પુનઃ એકવાર TV9ના સૌ દર્શકોને, સૌ ભક્તજનોને મારા પ્રણામ સાથે જય જગન્નાથ, જય સિયારામ.